પછી વાત કરીએ હેરા પ્રોબ. તો થોડા સમય પહેલાં નાસાએ એક મિશન કર્યું જેનું નામ છે ડર્ટ મિશન. તો ડર્ટ મિશન હતું ડિમોર્ફસ માટે, એટલે કે ડિમોર્ફસ છે તમે મિની મૂન પણ કહી શકો છો અથવા તો તમે એક એસ્ટ્રોઇડ પણ કહી શકો છો. સમજાવું કે આપણે સૌરમંડળની અંદર એસ્ટ્રોઇડ બેલ્ટ છે, એમાં એક એસ્ટ્રોઇડ છે જેનું નામ છે ડિડાઇમોસ. ડિડાઇમોસને કક્ષામાં ભ્રમણ કરતો હતો ડિમોર્ફસ. તો નાસાના રિસર્ચમાં ખબર પડી કે ભવિષ્યની અંદર જે ડિમોર્ફસ છે એ પૃથ્વી પર આવી શકે છે. તો નાસાએ એની ડાયરેક્શન ચેન્જ કરવા માટે એક મિશન કર્યું જેનું નામ છે ડર્ટ મિશન, એટલે કે ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ. ઓકે, મિશન સફળ થઈ ગયું, ત્યાં ક્રેશ લેન્ડિંગ થઈ ગયું, એના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા. પણ હવે શું? હવે એના રિસર્ચ માટે આ મિશન થાય છે જેનું નામ છે હેરા પ્રોબ. તો પ્રશ્ન છે હેરા પ્રોબ કોણ કરે છે? ઓકે, શું નાસા કરે છે? ના, નાસા નથી કરતી, આ કરે છે યુરોપિયન સ્પેસ એજન્સી. પણ ધ્યાન રાખજો, લોન્ચ કરે છે ફાલ્કન 9 રોકેટ દ્વારા. ઓકે.